મડી હોત તો તમારું શું થાય અંતરની વાતો મેલડી કોને જઈને કો
માત કી બહેનો માતા અમારી દીકરીઓ બોલી નહીં. સિકોતર મેલડી માત કી. આજે આમ તો કંઈ ભાષણ ના હોય પણ આ પાઠનું મર્યાદા જાળવવી પડે. પણ આજે બાબુભાઈને આમંત્રણથી અને ગામના વડીલોના આમંત્રણથી આજે આ માતાના દર્શન કરવા મને મળ્યા એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. અને 22/5 મા બાપ વગરની દીકરીઓના અને જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહ લગ્ન ઉત્સવમાં કોણ કોણ આવ્યું હતું એટલી આંગળી ઊંચી કરે મને. જેટલા આયા હોય એટલી આંગળી ઊંચી કરજો. સાચી હો. સ્વયંસેવકો તો આવ્યા હતા પણ એ સિવાય વડીલો એ બધા કોઈ આવ્યા હોય. હવે એક વિનંતી છે કે આ વખતે 77 દીકરીઓના લગ્ન મેં કર્યા છે. મેં નહીં પણ આ સ્વયંસેવકોના સૌના વડીલોના આશીર્વાદથી. તો આવતા વર્ષે મૌધા વિધાનસભાની મારી ગરીબ દીકરીઓ મા બાપ વગરની દીકરીઓના 501 દીકરીઓના લગ્ન માટેની જવાબદારી લીધી છે. બીજી એની અંદર તમારો સમય જ જોઈએ છે. અને એક વખત સમૂહ લગ્ન બધાએ જોયા હશે પણ મારી વાલી દીકરીઓના સમૂહ લગ્ન જોવા આ વખતે આ બહેનો અને બા માતાજીઓ બહેનો બધા જોવા આવજો એવી મારી લાગણી છે. કારણ કે હવે આવતા વર્ષે છે એટલે એક વર્ષ પછી મારી દીકરીઓ જે 77 દીકરીઓની જવાબદારી મેં લીધી છે એવી બીજી 501 દીકરીઓની જવાબદારી બીજી હું લેવાનો છું. તો હું કોઈ પક્ષ તરીકે કોઈ નેતા તરીકે જવાબદારી નહીં નિભાવતો પણ હું ધારાસભ્ય જ્યારે બન્યો ત્યારે મારો સંકલ્પ હતો કે મૌધા વિધાનસભાની અંદર જ્યારે હું ધારાસભ્ય બનું અને એ ધારાસભ્ય બન્યા બાદ આ વિધાનસભાની અંદર મારે શું જરૂર છે તો કોઈ એમ કે મારે રોડની જરૂર છે, કોઈ એમ કે મારે સીસી રસ્તો નહીં, કોઈ એમ કે મારે પાણીની જરૂર છે, કોઈ એમ કે મારે ઘેર ગટરની જરૂર છે. પણ હું આ બધી જરૂરિયાત તો મારી ફરજ છે નિભાવવા આવ્યો છું ધારાસભ્ય તરીકે. પણ એ જવાબદારી ધારાસભ્યની છે. પણ એક ભાઈ તરીકે બાપ તરીકે જે જવાબદારી દીકરીઓની ઉઠાવવા હું આવ્યો છું ત્યારે આપ સૌ વડીલોનો માતા બહેનોનો હું સહયોગ ને સહકાર લેવા મારે પૈસાની કોઈ જરૂર નથી. આપ સૌના આશીર્વાદ અને આપ સૌનો લાગણી કે મેં જ્યારે સમૂહ લગ્નની વાત કરી કે હું જ્યારે ગરીબ દીકરીઓના લગ્ન કરવા જાઉં ત્યારે પહેલું મારું વિધાનસભાના ધારાસભ્ય બન્યા બાદ એક સમૂહ લગ્ન અને મૌધા વિધાનસભાની અંદર વર્ષોથી જીઆઈડીસીની પ્રશ્ન હતો એ જીઆઈડીસી બી આ સરકારમાં મંજૂર થઈ ગઈ છે. એટલે જે રોજગાર લેવા માટે જે અહીંથી છોકરાઓ દીકરાઓ જે રોજગાર લેવા અમદાવાદ જતા હતા ટૂંક સમયની અંદર આપણા મૌધા વિધાનસભાની અંદર મૌધા તાલુકાની અંદર ટૂંક સમય એટલે જેમ કે જીવીબી જીઆઈડીસી મંજૂર કરી છે તો એ જીઆઈડીસીની અંદર રોજગારી વધારવા માટેનો એક સરકારનો પ્રયત્ન છે. તો તમે સૌ આશીર્વાદ આપો કે અગાઉ હું જેમ 77 દીકરીઓના લગ્ન કરાવવા માટે સક્ષમ બન્યો અને આપ સૌના આશીર્વાદ મળ્યા અને જેમ ધારાસભ્યની જવાબદારી મને તમે આપીને હું જીઆઈડીસીની એક મંજૂરી લઈ આવ્યો. આ જીઆઈડીસી લાવી એ કોઈ નાની વાત છે નહીં પણ એક સરકારનો આભાર છે કે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જે અત્યારે રાત દિવસ મહેનત કરે છે અને મૃદુ મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારની અંદર જે હું જવાબદારી નિભાવું છું એ જવાબદારીમાં જીઆઈડીસી મંજૂર કરી છે. તો આપ સૌ એ જીઆઈડીસીની અંદર ટૂંક સમયની અંદર વર્ષ 2 વર્ષની અંદર ખૂબ પ્રગતિ આપણો વિધાનસભા કરે એવી મા સિકોતર મેલડીને હું પ્રાર્થના કરું છું. અને આ 5 વર્ષની અંદર જે વર્ષો સુધી 50 વર્ષની અંદર કામ નહીં થયા એ કામ હું લેવા આવીને બેઠો છું. તો આ વડીલોના એક પક્ષ તરીકે નહીં પણ એક વ્યક્તિ તરીકે એક દીકરા તરીકે આપ સૌને વિનંતી છે કે મને કામની અંદર આપ સૌ સહકાર આપો એવી વિનંતી છે. અને આવતા વર્ષે મારી વાલી દીકરીઓના સમૂહ લગ્નની અંદર 501 દીકરીઓના લગ્ન સમય આપજો. પૈસાની કોઈ જરૂર નથી, કુદરત ઉપર આપવા બેઠો જ છે. તો આપ સૌ આશીર્વાદ આપવા આવે એવી મારી લાગણી છે. અને આવનાર સમયની અંદર જે દીકરી ભણે એવી છે, જે દીકરી ભણે એવી છે, જે દીકરી 12 ધોરણ પાસ કરીને કોલેજ કરવી છે તેને ભણવા દેજો. દીકરીને ભણવું હોય તો એને સંસારમાં જોડો ના નથી
પણ એને ભણવાનું થાય તો ભણવા દેજો. એ ભણવાના સુદ્ધાની ફી હું આપવા તૈયાર છું. આપ જરૂર તમને મને યાદ કરજો. એ દીકરીના 5,000 રૂપિયા ભરવાના ફી હશે, એ ફી બી હું આપવા તૈયાર છું. એ મારા પગારમાંથી બી મેં નક્કી કરેલું છે કે દીકરીઓના સમૂહ લગ્ન બી પૈસા મારા વાપરવાના છે અને એના દીકરીના ભણતર માટે બી આ વાપરવાના છે. કોઈ દીકરો ભણે એવો હોય તો બી કહેજો. એવું દીકરીની વાત તો મારા એક દિલની વાત છે, કારણ કે દીકરીઓની મારી લાગણી છે કે દીકરીઓ સૌ આગળ વધે, કારણ કે આ સરકારની એક યોજના છે વાલી દીકરીની. તો આપ સૌને વિનંતી છે, કારણ કે આ 77 દીકરીઓ જે પરણીને એ દીકરીઓના લગ્નમાં સરકારે 12,000 કુંવરબાઈ મોમેરાના આપ્યા અને 12,000 સાત ફેરા લગ્નના આપ્યા. એમ કહીને દીકરીઓને 24,000ના બીજા અલગથી પૈસા મળ્યા છે. તો આપણે સરકારનો બી આભાર વ્યક્ત કરવાનો અને આપ વડીલો આપ આશીર્વાદ આપ આવતા વખતે આપવા આવો અને આપ સૌ સહકાર આપો એવી આ માતાજીને અને આપ સૌને વિનંતી છે. ભારત માતા કી જય. જય જય ગઢવી ગુજરાત.